અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના લિંબાયત ઝોનની બેદરકારી સામે આવી હોય તેમ લિંબાયતમાં 126 મિલકતદારોના વેરામાં હિન્દુની જગ્યાએ મુસ્લિમ નામ આવી જતા રોષ જોવા મળ્યો હતો। સુરતમાં મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે। વાત એમ છે કે લિંબાયત ઝોન દ્વારા હાલમાં વર્ષ 2024-25ના વેરા બિલ મિલકતદારોને મોકલાયા છે। જોકે લિંબાયતમાં 126 જેટલા મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા હતા। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા મિલકતદારોમાં રોષ જોવા મળ્યો હતો અને ઝોન કચેરીએ પહોંચી ભારે વિરોધ કરી તાત્કાલિક નામ બદલવા માંગ કરાઈ હતી। ભાવનાબેન દરબાર। કઈ રીતની રજૂઆત લઈને આવ્યા? અમારે વર્ષોથી જે નામ અમારા બાપ દાદાનું ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે। હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવવું જોઈએ, અમારા પપ્પાના કે અમારા બાપ દાદા પણ તે નથી આવતા, અને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે। અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોમેડનનું નામ આવ્યું છે। અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે। આ 126 રેલ રાહતમાં 126 મકાન છે, પૂરેપૂરા 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે। આપનો પરિચય છે? અજય જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લિંબાયત ઝોન। આજે આ વખતે જે રીતે હિન્દુ મિલકત ધારકોના નામની જગ્યાએ મુસ્લિમોના નામ આવી ચૂક્યા છે, વર્ષોથી તેઓ રહેતા હતા ત્યાં, કઈ રીતે ભૂલ થઈ છે ને શું બાબત છે? એ રેલ રાત કોલોની બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે। હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલ રાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતરે ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે, અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકથી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને।